તો ખેડા જિલ્લાના નડિયાદમાં સોમવારની રાત્રે તોફાની વરસાદથી શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ત્યારે ભારે પવન અને વીજળીના ચમકારા સાથે ખાબકેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। તો નડિયાદ શહેરના માઈ મંદિર ખોડિયાર અંડરપાસમાં પાણી યથાવત જોવા મળ્યું। તો બસ સ્ટેન્ડ ગ્લોબ સિનેમા પાસે પણ રબારી વાસમાં પાણી ભરાયા। ત્યારે શ્રેયસ અંડરપાસમાં વરસાદી પાણી ઓસરતા રાહત મળી। તો ડભાણ રોડ પર ડ્રેનેજ લાઇનની કામગીરીના પગલે કલેક્ટર કચેરીના ગેટ પાસે ભૂવાઓ પડ્યા છે। અરજદારોને આવવા જવામાં તકલીફોનો સામનો કરવો પડશે। ત્યારે આ તોફાની વાતાવરણને કારણે સમગ્ર શહેરમાં સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી રહી છે। આ દરમિયાન શરૂ થયેલા અવિરત વરસાદને પગલે શહેરના તમામ મુખ્ય અંડરપાસ પાણીમાં ડૂબી જતા વાહન વ્યવહાર ઠપ થયો છે। જોકે મંગળવારની સવારે શહેરના માઈ મંદિર ખોડિયાર અંડરપાસમાં પાણી યથાવત જોવા મળ્યું। તો શ્રેયસ અંડરપાસમાં વરસાદી પાણી ઓસરતા રાહત પડી છે। તો રાત્રિ દરમિયાન સતત ખાબકેલા વરસાદની સાથે જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। ત્યારે કલાકો સુધી વીજળી ગુલ થઈ જવાને કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો।